નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાદરા નજીક આવેલા સમિયારા ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસ, ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે જોડાયેલ પર અકસ્માત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કૂચો બોલી ગયો હતો અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો મૂળ અપાડ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઇકો કારમાં કુલ 8 પેસેન્જરો સવાર હતા, જેઓ અમદાવાદ અને મહેસાણા બાજુ જવા માટે નીકળ્યા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને સમિયાલા ગામના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇકો કારમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત પાછળ ઇકો કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એક્સપ્રેસ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર ઇકો કારનો ચાલક જીવના જોખમે રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને આઈસર ટેમ્પો સાથે એક ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો યોગેશ્વર ભારત કાલે રાત્રે મારો છોકરો અને બધા એના ફેમિલી સાથે કંઈક જતા હશે, ત્યાં પાદરા સાઈડ પર કંઈક બનાવ બની ગઈ છે. એમાં મારા છોકરાનું ડેથ થયું છે, ડ્રાઈવરનું થયું છે, બીજા એક જણને થયું છે. પ્રોબ્લેમ આવ્યો. હવે એમાં તે તપાસ કરતાં કંઈક જાણવા એવું મળ્યું છે કે ગાડી પડી છે એક, અને ઇકો ગાડી છે જે ત્યાં મોજૂદ પર છે. એને આવું એટલું જાણવા તો નથી મળ્યું. કંઈક રાતનું થયું છે એટલે કંઈક એવું જાણવા મળ્યું છે કે કંઈક બસવાળાએ ટક્કર મારી છે અને આઈસર કે ગમે તે કંઈક આવતું હશે એને પાછળથી કંઈક માર્યું હોય કે નહીં માર્યું હોય ખ્યાલ નથી, પણ ગાડી થર્ડ પર છે. એ ગાડી કઈ છે એની કાર્યવાહી કરવાની. 8 જણ હતા. 8માંથી 3 ડેડ છે, કેટલી ખબર છે એટલું 3 ડેડ છે. બાકીના હજુ થોડાક દવાખાનામાં છે. મહેસાણા જતા હતા. તેથી એમ કદાચ એમને રસ્તો ભૂલ પડી ગયા છે એટલે પછી સીધા આ લોકો અમદાવાદ સાઈડ નીકળ્યા. એમાં કંઈક રોંગ હોય કે થઈ ગઈ હશે એ બધા આપણે કેમેરો ચેક કર્યા પછી ખબર પડે આપણને ખ્યાલ એટલું બધો છે. એ બધા 3 ડેડ છે એટલે એમની બોડી તો લેવાની જ છે આપણે. બાકી છોકરા જોડે આ બધા જ હતા. 8 જણ હતા, એમાંથી એક સેફ હતા. એમને બધી ગાડીમાં ફોન કરીને 108 બોલાવી છે. બાકીના બધા દવાખાનામાં. હા, એ તો અત્યારે એડમિટ છે માંજલપુરમાં. એમનેથી તો બહુ થવાય એવું છે ને, પગમાં ફ્રેક્ચર છે, માથા ઉપર છે. યોગેશ્વર ભારત.